હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું સ્ટુડન્ટ બ્રો યુટ્યુબ ચેનલની અંદર. હું છું વિશાલ સર, તમારો મેથ્સ અને સાયન્સનો ટીચર. તો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10 ની શરૂઆત કરીએ ગણિત વિષયની અંદર. એના પહેલા એક બેઝિક ઇન્ફોર્મેશન વાળો વિડીયો જોવાના છે કે જે વિડીયોથી તમારું જે કન્ફ્યુઝન છે કે અત્યાર સુધી મોટે ભાગના વિદ્યાર્થીને ગણિત અઘરું લાગે છે, ગણિત આવડતું નથી, ગણિત સમજાતું નથી, એની પાછળનું એક જ કારણ છે કે જે એના સરવાળા બાદબાકીના નિયમો છે એ નિયમોના સ્વરૂપમાં ગોખે છે. બરાબર? જેમ કે હું તમને એમ કહું કે ભાઈ 3 + 2 બરાબર 5 થાય, 3 - 2 બરાબર 1 થાય, પણ એમાં એવું રૂલ્સ કહે છે કે ભાઈ મોટા પદની જે નિશાની હોય એ મૂકવાની. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ -5 - 2 બરાબર -7 થાય, તો અહીંયા તમે એવી રીતે યાદ રાખો છો કે અહીંયા મોટું પદની જે નિશાની હોય તે આગળ મૂકવાની. તો આજે આપણે કંઈક અલગ ટ્રાય કરીશું કે તમે આ ટ્રાય કરીને તો યાદ રાખવાની કોશિશ કરી જ છે, પણ એ તમારાથી થયું નથી, તમે એની અંદર ઘણી બધી ભૂલ તેમ છતાં કરો છો. તો આપણે એક અલગ મેથડથી ટ્રાય કરીશું કે કઈ રીતે નોર્મલ સરવાળો બાદબાકી કરી શકાય ને કઈ રીતે ગુણાકાર ભાગાકાર કરી શકાય, જેથી કરીને આપણું જે ધોરણ 10 ની ગણિતની શરૂઆત થાય એની પહેલા જ આપણું જે પ્લસ માઇનસ નું કન્ફ્યુઝન હતું એ એકદમ ક્લિયર થઈ જાય. ઓકે, તો આજે આપણે એક બેઝિક સરવાળા બાદબાકીના નિયમો ભણીશું. બીજા આપણે છે કે ભાઈ ભાગુ સભાના નિયમો જોશું કે ભાઈ પહેલા સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એવી રીતે એક મોટી સંખ્યા આપી હોય તો એની અંદર આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની. ઓકે સ્ટુડન્ટ, તો એક બેઝિક ઇન્ફોર્મેશન વાળો વિડીયો છે, તો ખાસ અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ધોરણ 10 ના વિદ્યાર્થી માટે ખાસ છે. અને આજનો સેશન મે બી એવું થાય કે અત્યાર સુધી તમને જે મેથ ડિફિકલ્ટ લાગતું હતું, ગણિતની અંદર સમજાતું નહોતું, એ હવે પછી તમે આ એકવાર કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય તો હવે પછી તમને ગણિત સમજાવવા મળે. ઓકે સ્ટુડન્ટ, તો ચાલો આપણે ટ્રાય કરીએ સમજવાની. તો તમને ઓલરેડી ખબર છે કે આપણે સ્ટાર બેચ શરૂ કરી છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે, અને કમ્પ્લીટલી ફ્રીમાં આવવાની છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. ધોરણ 10 ના વિજ્ઞાનના એનિમેશન વિડીયોઝથી કન્ટેન્ટ આવવાનો છે, જેથી કરીને તમે ઇઝીલી એને કેપ્ચર કરી શકો, યાદ રાખી શકો ને સમજી શકાય. બરાબર? તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો, અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેથી કરીને આખા વર્ષની અંદર જે કાંઈ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ આવતા હોય અથવા તો જે કાંઈ એજ્યુકેશનલ ન્યૂઝ આવતી હોય કે જે બોર્ડ એક્ઝામ રિલેટેડ, તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે સ્ટુડન્ટ, અને આ જે ચેપ્ટર છે, આપણે જે કાંઈ આજનો સેશન છે એ સેશનની જો તમારે નોટ્સ જોતી હોય તો એ નોટ્સ તમને મળી રહેશે સ્ટુડન્ટ બ્રો ટેલિગ્રામ ચેનલ ઉપર. ટેલિગ્રામ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, સ્ટુડન્ટ બ્રો ચેનલ ઉપર જાઓ, ત્યાં તમને અહીંયા જે આજનો સેશન છે, આજના સેશનની ચેપ્ટર નોટ્સ મળી જશે, અથવા તો બાકીના આપણે જે કઈ સેશન છે એ તમામ સેશન્સની ચેપ્ટર નોટ્સ તમને મળી રહેશે. ઓકે સ્ટુડન્ટ, તો આપણે સિમ્પલ શરૂઆત કરીએ કે ભાઈ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. બરાબર? તો હું તમને થોડાક એક્ઝામ્પલ આપું છું. તમે આપણે જે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે જે મોટા પદની નિશાની વાળી તો તમે ઓલરેડી યાદ રાખી જ લીધું છે. આજે આપણે કંઈક અલગ રીતે યાદ રાખીએ અને સમજીએ કે જો કઈ રીતે આન્સર આવે છે. તો નોર્મલી જે તમે નાના હતા ત્યારથી જ ભણતા આવ્યા હતા એ જ મેથડ છે કે ભાઈ તમારી પાસે 3 ચોકલેટ છે, એમાંથી 2 ચોકલેટ લઈ લે તો 1 ચોકલેટ વધે, બાદબાકી માટે સિમ્પલ એવું છે. બરાબર? તો સેમ રૂલ અહીંયા એપ્લાય થાય છે કે 3 + 2 બરાબર કેટલા થયા? 5 થયા. 3 + 2 બરાબર 5 થાય. 3 ચોકલેટ છે, 2 ચોકલેટ આપી, 5 ચોકલેટ થઈ. ઓકે, બીજું સિમ્પલ બાદબાકી છે કે 3 - 2 બરાબર કેટલા થાય? 1 થાય. કે 3 ચોકલેટ છે, 2 ચોકલેટ લઈ લીધી તો 1 ચોકલેટ થઈ. પણ હવે કન્ફ્યુઝન સ્ટાર્ટ થાય છે. હવે તમે મોટા પદ અને નાના પદની નિશાનીની અંદર જાઓ છો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે 3 - 7 બરાબર કેટલા થાય? વિચાર. 3 - 7 બરાબર કેટલા થાય? તો અહીંયા નોર્મલી શું કરે છે વિદ્યાર્થી? 7 માંથી 3 જાય એટલે આવે 4, પ્લસ અહીંયા માઇનસ નિશાની છે, અહીંયા પ્લસ નિશાની છે, મોટા પદની નિશાની એટલે -4 આન્સર આવે. પણ આ રીતે યાદ ન રાખો. એક કામ કરો, તમે સિમ્પલ લોજિક વિચારો કે ભાઈ તમારી પાસે 3 ચોકલેટ છે, 3 માંથી તમારી પાસે 7 ચોકલેટ કોઈ લઈ લે છે, અથવા તો આપણે જો પૈસાના સ્વરૂપમાં યાદ રાખીએ તો આ રીતે યાદ રાખી શકો કે તમારી પાસે 3 રૂપિયા છે, તમે કોઈને 7 રૂપિયા દીધા. બરાબર? આ તમે છો, આ કોઈ વ્યક્તિ બી છે, આ કોઈ વ્યક્તિ સી છે. બરાબર? આ રીતે આપણે સમજીએ. તમારી પાસે 3 રૂપિયા છે, તમારે બી ને 7 રૂપિયા દેવાના છે. બરાબર? એટલે 3 માંથી 7 નીકળી જશે. એટલે તમે શું કરો છો? 4 પાસેથી સી વ્યક્તિ પાસેથી 4 રૂપિયા ઉછીના લેશો, ત્યારે તમારી પાસે 7 થશે, અને પછી તમે 7 આને
દો છો એટલે હજી તમારી પાસે 4 રૂપિયાનું લેણું રહેશે ઇન શોર્ટ. બરાબર. જો આ રીતે સમજો તોય વાંધો નહીં, અથવા તો સંખ્યા રેખાના સ્વરૂપમાં સમજીએ કે તમે ઓલરેડી સંખ્યા રેખાને જાણો છો કે અહીંયા છે 0, આ બાજુ પોઝિટિવ હોય 1 2 3, બરાબર. આ બાજુ ઋણ અક્ષ હોય છે -1 -2 -3 અને -4. હવે જુઓ કે આપણે જે સમજવાનું છે ને જે તકલીફ પડે છે કે ભાઈ 3 ઓછા 7, 3 માંથી 7 ઓછા થયા એટલે એનો મતલબ એવો છે કે હું આ પોઝિશન ઉપર છું, 3 પોઝિશન ઉપર છું. હવે 3 માંથી 7 ઓછા જાય એનો મતલબ એવો છે કે મારે જમણી બાજુ જવાનું છે, ઋણ સંખ્યામાં જવાનું છે, બરાબર. તો 3 માંથી 7 જાય એટલે કેટલા થાય? 1 2 3 4 5 6 7, -7 આવે. કેટલા આવે? સોરી, -4 ઉપર આન્સર આવે છે. 7 પોઈન્ટ જમણી બાજુ જાઉં, ડાબી બાજુ, બરાબર. 7 પોઈન્ટ જો હું ડાબી બાજુ જાઉં તો -4 આન્સર આવે છે. એટલે ગમે ત્યારે હવે તમારી માઇન્ડની અંદર, કેલ્ક્યુલેશનની અંદર જ્યારે પણ બાદબાકી આવે ત્યારે તમારે શું વિચારવાનું છે? 3 આવી રીતે માઇન્ડની અંદર વિચારો, સંખ્યા રેખા છે એમાંથી હું 7 બાદ કરું છું, 3 માંથી 7 બાદ કરીશ એટલે ઋણ અક્ષની અંદર ચાલ્યો જઈશ. સમજાય છે? 3 માંથી 7 બાદ કરું એટલે ઋણ અક્ષની અંદર ચાલ્યો જઈશ અને નોર્મલ હું બાદબાકી કરી નાખું, 3 માંથી 7 જાય એટલે કે 4 વધ્યા, 7 માંથી 3 ગયા એટલે 4 વધ્યા, અને ઋણની અંદર ચાલ્યો જઈશ એટલે -4 આન્સર આવશે. એટલે -4 આન્સર આવશે. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ કે -2 -3, આનો આન્સર શું આવે? -2 -3. તો સમજી લેવાનું ભાઈ તમારી પાસે ઓલરેડી 2 રૂપિયાનું લેણું છે, કોકને દેવાના છે પૈસા 2 રૂપિયા, અને બીજા તમે 3 રૂપિયા બીજા કોઈ થર્ડ વ્યક્તિ પાસેથી લીધા, એટલે કુલ હવે 5 રૂપિયાનું દેણું છે, બરાબર. તો આન્સર આવશે -5. આન્સર આવશે -5. એટલે કે આ પોઝિશન ઉપર છીએ હવે આપણે સંખ્યા રેખાના આ પોઝિશન ઉપર છીએ. -2 નો મતલબ એવો છે કે આ પોઝિશન ઉપર છે. હવે એમાંથી હજી હું -3 કરું છું, -2 આ પોઝિશન છે, એમાંથી હજી હું 3 માઇનસ કરું છું તો શું થશે કે હજી હું ડાબી બાજુએ જઈશ કે -3 -4 ને -5 એ જઈશ. સમજાય છે કે અહીંયા માઇનસ નિશાની કેમ આવે છે? જોજો, હજી સ્ટુડન્ટ કહું છું કે તમે વત્તા ઓછા મોટા પદની નિશાની વાળી કેલ્ક્યુલેશન સમજી લીધી છે, થોડાક નિયમો યાદ રાખ્યા છે, પણ તમારે સક્સેસફુલ નથી ગયા. જો ગયા હોય તો વેલ એન્ડ ગુડ, કઈ ઇશ્યુ નથી એ રીતે યાદ રાખવામાં. પણ જો તમને હજી તકલીફ પડે છે આ રીતે યાદ રાખવાથી, તો એકવાર આ ટેકનિક ટ્રાય કરી જુઓ, 101% તમને રિઝલ્ટ જોવા મળશે. કેમ કે નાના હતા ત્યારથી તમે આ વસ્તુ ભણ્યા આવ્યા છો. 3 ચોકલેટ હતી, 2 ચોકલેટ થઈ, 5 ચોકલેટ થઈ, 3 ચોકલેટ હતી, 2 ચોકલેટ કાઢી નાખી, બરાબર. 2 ચોકલેટ કોઈ લઈ ગયું એટલે 1 ચોકલેટ વધી. એવી જ રીતે 3 ચોકલેટ છે, હવે કોકને 7 ચોકલેટ જોતી હોય તો શું કરશે કે તમારે 4 ચોકલેટ કોઈ ત્રીજા વ્યક્તિ પાસેથી લાવવી પડશે, ત્યારે તમારી પાસે 7 ચોકલેટ થાય ને હવે તમે કોઈને દઈ શકો. સમજાય છે? તો આ રીતે તમે જો સમજશો અને સંખ્યા રેખાની મદદથી બાદબાકી સમજશો ને તો એકદમ ઈઝી થશે. સંખ્યા રેખાની મદદથી બાદબાકી સમજશો એટલે સરવાળા બાદબાકીની અંદર પ્રોબ્લેમ નહીં આવે. પછી હમણાં આપણે ગુણાકાર ભાગાકારમાં આવીએ, પણ ખાસ સરવાળા બાદબાકીનું સમજો. આવા જ તમે બીજા એક્ઝામ્પલ જાતે પ્રેક્ટિસ કરો અને વધુ કેલ્ક્યુલેશન કરો એટલે તમને સમજાશે. કે માની લો કે હું તમને એમ કહું કે -5 + 7 બરાબર શું થાય? તો -5 + 7 એટલે તમારે એવું સમજવાનું કે -5 ની પોઝિશને છો, એમાં હું 7 એડ કરીશ. 7 એડ કરીશ એટલે ક્યાં વહી જઈશ? +7 જે એડ કરવાના છે, -5 કરતા મોટી સંખ્યા એટલે ધન અક્ષની અંદર જઈ વયો જાય તો આન્સર કેવો આવશે? ધન આવશે. અને કેટલો આન્સર આવશે? 2 આવશે. +2. સિમ્પલ આ રીતે સમજી શકાય. 7 માંથી 5 જાય, 7 માંથી 5 જાય, એ રીતે સમજી શકાય. -5 ની અંદર 7 એડ કરો તો આ રીતે સમજી શકાય છે. અને -5 માંથી 7 એડ કરો એટલે જો આ રીતે સમજશો કે -5 ની પોઝિશને છો, એમાં હું 7 એડ કરીશ એટલે 7 પોઈન્ટ જમણી બાજુ 40 એટલે 2 પોઈન્ટ સુધી પહોંચી જઈશ. એટલે નોર્મલ અહીંયા અમે બાદબાકી જ કરી, 7 માંથી 5 જાય. પણ એવું ન વિચાર્યું કે ભાઈ અહીંયા 7 ની આગળ ધન છે, મોટો અંક છે, એટલે એની નિશાની અહીંયા આવશે. જ્યારે તમે એ રીતે સમજશો ને એટલે તકલીફ પડશે, તમને 101% તકલીફ પડશે. તમે જો લોઅર સ્ટાન્ડર્ડની એનસીઆરટી જોવો ને તો એનસીઆરટી ની અંદર સરવાળા બાદબાકી તમને સંખ્યા રેખા ઉપર સમજાવેલી છે. જો આવા રૂલ્સ બેઝ જ શીખવાડવાની હોત તો કઈ તકલીફ જ નથી, બરાબર. પણ એનસીઆરટી ને ખબર છે કે સંખ્યા રેખાથી સરવાળા બાદબાકી ઇઝીલી સમજી શકાય છે. ઓકે, ચાલો. તો આ હતા સિમ્પલ સરવાળા બાદબાકીના નિયમો.
ઓકે, હવે આ જ વસ્તુ તકલીફ પડે છે ગુણાકાર ભાગાકારની અંદર. ગુણાકાર ભાગાકારમાં તો ગુણાકાર ભાગાકારનો શું થાય? તો ગુણાકાર ભાગાકારમાં નોર્મલી તમને ખબર છે કે એક આ સંખ્યા યાદ રાખો કે 3 ગુણાકાર 2 બરાબર કેટલા આન્સર આવશે? 3 ગુણાકાર 2 પ્લસ 3 ગુણાકાર પ્લસ 2. સંખ્યા આગળ ધન છે બરાબર, એટલે આન્સર આવશે 6. 3 ગુણાકાર 2 6. હવે ગુણાકાર ભાગાકારની અંદર એક સ્પેશિયલ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે માઇનસ સંખ્યા આવે, ગુણાકાર ભાગાકારની અંદર એક સ્પેશિયલ યાદ રાખો કે જ્યારે માઇનસ સંખ્યા આવશે એટલે શું થશે કે જે કઈ કિંમત છે એ કિંમતને ઋણ કરી દેશે. જો 2 માઇનસ આવે તો ઋણ થઈ, પાછી ઋણ થઈ એટલે ધન થઈ ગઈ બરાબર. કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે 3 નો ગુણાકાર જો હું -2 હારે કરું, 3 નો ગુણાકાર જો હું -2 સાથે કરું, કે અહીંયા જે બે ગુણાકાર કરવાની જે સંખ્યા છે એમાંથી એક ઋણ સંખ્યા છે, જો એક ઋણ સંખ્યા હોય ને તો અહીંયા -6 આન્સર આવશે. જવાબ જે આવશે એ પણ ઋણ જ આવશે બરાબર. બે સંખ્યા છે, એ બે સંખ્યાનો જ્યારે હું ગુણાકાર કરું તો એક ઋણ સંખ્યા હોય તો આન્સર પણ કેવો આવશે? ઋણ જ આવશે. પણ માની લ્યો કે -3 ગુણાકાર -2 છે, આ રીતનું છે, -3 ગુણાકાર -2 છે. તો અહીંયા જુઓ કે જે બંને સંખ્યા છે, બંને સંખ્યા કેવી છે? ઋણ છે. તો એકવાર ઋણ સંખ્યા ગુણાકાર કરવાથી શું થઈ કે ઋણ આન્સર આવશે, અને બીજી વાર એ ઋણ સંખ્યા છે તો એનો મતલબ એવો છે કે ફાઇનલ આન્સર ધનમાં આવશે +6. ફાઇનલ આન્સર ધનમાં આવશે +6. તો જો તમે આ રીતે યાદ રાખો તો વાંધો નહીં. બે ધન સંખ્યા છે, આન્સર આવશે ધન. બે ગુણાકાર કરતી સંખ્યામાં કોઈ એક સંખ્યા ઋણ છે એટલે ફાઇનલ આન્સર કેવો થઈ જશે? ઋણ થઈ જશે બરાબર. હવે માની લો કે બે સંખ્યા જો ઋણ હોય તો એકવાર ઋણ સંખ્યાનો ગુણાકાર કરવાથી ઋણ થઈ, આનો ગુણાકાર કરવાથી ઋણ થઈ, એટલે ઋણ માઇનસ ઋણ, ઋણ ગુણાકાર ઋણ એટલે ધન થઈ જાય છે. ખ્યાલ આવે છે? તો -3 ગુણાકાર -2 બરાબર +6 આન્સર આવશે. તો અહીંયા ખાસ મોટા પદની નિશાની વાળી જ્યારે કેલ્ક્યુલેશન કરો છો એનાથી તકલીફ પડશે. આ રીતે કેલ્ક્યુલેશન કરો તો ઇઝીલી યાદ રહી જશે. બીજું તો અહીંયા છે માની લો કે તમને હું એમ કહું -3 ગુણાકાર 2, તો આ બેના ગુણાકારની અંદર શું છે? એક સંખ્યા ઋણ છે, બીજી સંખ્યા ધન છે, તો બેનો ગુણાકાર કેવો આવશે? ઋણ આવશે, -6. ઋણ આવશે -6 બરાબર. આ રીતે યાદ રાખો. આ રીતે આપણે જ્યારે બીજગણિત જોશું કે x² + 2x² એની અંદર આ વસ્તુ હેલ્પફુલ થશે. એટલે એવું નથી કે અહીંયા આપણે નોર્મલ સરવાળા બાદબાકી આપણે શીખવાડીએ છીએ, જે ધોરણ 8 ની અંદર કે 7-8 ની અંદર તમે કરી ચૂક્યા છો, પણ ખૂબ જ જરૂરી છે. અને મોટે ભાગના વિદ્યાર્થી અહીંયા પ્લસ મૂકવું, માઇનસ મૂકવું એની અંદર કન્ફ્યુઝ થતા હોય છે. પ્લસ મૂકવું, માઇનસ મૂકવું એની અંદર કન્ફ્યુઝ થતા હોય છે. તો આ તમારું કન્ફ્યુઝન એકદમ ક્લિયર કરી દેશે. કન્ફ્યુઝન એકદમ ક્લિયર કરી દેશે. ઓકે, તો ચાલો સમજી લઈએ ફરીથી સરખી રીતે કે હું તમને હવે એક્ઝામ્પલ આપું. તમારે કહેવાનું છે કે વિડીયોને પોઝ કરો, પેન પેપર સાથે લ્યો અને ટ્રાય કરો કે આન્સર શું આવે. પેન પેપર સાથે લ્યો, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો આન્સર આપવાની કે કરેક્ટ આન્સર શું આવે છે બરાબર. હું અલગ અલગ ક્વેશ્ચન આપું છું અને ખૂબ જ જરૂરી છે સ્ટુડન્ટ, જો તમારું મેથ્સ તમને એવું લાગે છે કે વીક છે, મેથ્સની અંદર સમજાતું નથી અને સારો એવો સ્કોર નથી કરી શકતા, તો યાદ રાખો કે આ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો સોલ્વ કરવા માટે. હું 1 by 1 ક્વેશ્ચન લખતો જાઉં છું, તમારે આન્સર આપવાના છે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 8 + 9 કેટલા થાય? સેકન્ડ, -7 + -22 કેટલા થાય? થર્ડ છે -7 -10 પ્લસ અહીંયા લખા +20 કેટલા થાય? બરાબર. બીજું છે -10 કા 10 -20 કેટલા થાય? પાંચમું છે -20 -22 કેટલા થાય? વિડીયોને પોઝ કરો અને જાતે ટ્રાય કરો સોલ્વ કરવા માટે. પોઝ કરો અને ટ્રાય કરો સોલ્વ કરવા માટે આન્સર્સ તમે શું લખો છો બરાબર. પછી આપણે સમજીએ આપણા રૂલની મદદથી. આ નોર્મલ સરવાળાવાળા છે, નોર્મલ સરવાળાવાળા છે. તો જોઈએ, જો આન્સર શું આવશે? 8 + 9, 8 8 દુ 16 અને 1 17 બરાબર. 17 આવશે, સિમ્પલ સરવાળો છે. આનો આન્સર શું આવશે? તો -7 + -22, એટલે એનો મતલબ શું સમજવાનું? જો -7 + -22 છે એટલે અહીંયા એક્ઝેક્ટલી અહીંયા એવું કહેવા માંગે છે કે -7 ની અંદર -22 એડ કરવાના બરાબર. સમજો, અહીંયા આ -7 છે, અહીંયા કોઈ એક સંખ્યા, એની અંદર હજી મારે -22 એડ કરવાના છે. તો અલ્ટિમેટલી શું થાય છે કે -7 ની અંદર જ્યારે હું -22 એડ કરું એટલે અહીંયા કુલ સંખ્યામાં વધારો જ થશે
ઋણ સંખ્યામાં વધારો થશે, બરાબર. આ સરવાળો બાદબાકી જો -7 અહીંયા વત્તા ઓછા ઓછા થાય એ ભૂલી જાઓ. અત્યારે આ રીતે યાદ રાખો કે -7 છે એની અંદર હું -22 એડ કરું છું. -7 ની અંદર જો હું -22 એડ કરું તો આન્સર શું આવશે? આન્સર આવશે કે -22 અને 7 એટલે કે 29. -29 આન્સર આવશે. સમજાય છે? -10 છે એની અંદર હું 20 એડ કરું, +20 એડ કરું છું. જો -10 ઓલરેડી છે અહીંયા, વિચારો કે આ સંખ્યા રેખા ઉપર વિચારી શકાય કે કઈ પણ રીતે વિચારી શકાય. -10 છે એની અંદર હું +20 એડ કરું તો આન્સર શું આવશે? -10 ની અંદર જો હું +20 એડ કરું તો 20 - 10 10 આન્સર આવે. સમજાય છે? આનો આન્સર આવે છે 10. આનો આન્સર આવે છે 10. હવે 10 સંખ્યા છે એમાંથી મેં 20 બાદ કરી. 10 માંથી મેં 20 બાદ કર્યા તો 10 સંખ્યા રેખા ઉપર કોઈ એક પોઝિશન ઉપર છે એમાંથી 20 બાદ કરું એટલે હજી હું માઇનસ જઈશ, બરાબર. અથવા તો એવું યાદ રાખો અહીંયા કે 10 છે એમાંથી મારે 20 કાઢવાના છે. 10 છે 10 માંથી હું 20 કાઢવાના છે તો હું 10 કાઢી શકીશ અને હજી બીજા 10 કાઢવા માટે અહીંયા સંખ્યા ઋણ થઈ જશે. અહીંયા આન્સર આવશે -10. વધશે કેટલા? -10 વધશે, બરાબર. -20 છે એમાં -20 કાઢવાના છે. -20 ઓલરેડી છે એમાં મારે કાઢવાના છે હજી -22. -20 ઓલરેડી છે એમાં હજી મારે -22 કાઢવાના છે. આમ જ મતલબ થાય ને, -20 -22 મતલબ એવું છું. -20 છે એમાંથી હજી મારે -22 કાઢવાના છે તો આ સંખ્યા વધુ ઋણ થશે. કેટલી થશે? -42 જેટલી. -42 જેટલી થશે. સમજાય છે સ્ટુડન્ટ? વધુ ઓછા પદની નિશાની કરતા આ રીતે સરવાળા બાદબાકી યાદ રાખો, થોડોક ફાયદો થશે અને સમજાશે. ઓકે, આગળ જ આપણે બીજો ટ્રાય કરીએ ગુણાકાર ભાગાકાર માટેની. વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરજો સોલ્વ કરવા માટે. પોઝ કરો અને ટ્રાય કરો સોલ્વ કરવા માટે. કે 7 ગુણાકાર 3 -8 ગુણાકાર -4 -2 ગુણાકાર 3 3 ગુણાકાર માઇનસ બધા 3 વાળા લીધા ને 4 અને -7. બરાબર. આ વસ્તુ સંખ્યા રેખાની મદદથી ઇઝીલી સમજી શકાય. અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? જ્યારે બે વસ્તુનો ગુણાકાર કરીએ, જ્યારે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરીએ, બે સંખ્યામાંથી એક સંખ્યા ઋણ હશે તો જવાબ ઋણ આવશે અને જો બે સંખ્યા ધન હોય તો જવાબ ધન આવે અને બે સંખ્યા ઋણ હોય તો જવાબ ધન આવશે. બરાબર. બે સંખ્યા સરખી હોય નિશાની એની તો જવાબ ધન જ આવશે. બે માંથી એક પણ નિશાની ઋણ હશે તો આન્સર ઋણ આવશે. તો અહીંયા જુઓ 7 ગુણાકાર 3 કેટલા થાય? 21. પોઝ કરો અને ટ્રાય કરો આ 3 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. વિડીયોને અત્યારે જ પોઝ કરો અને વિચારો કે આન્સર શું આવશે. તો 4 × 32. અહીંયા ઋણ એટલે આન્સર કેવો આવશે? પ્લસ આવશે. કેટલો આવશે? 32. ઓકે. 4 2 8 પણ અહીંયા શું છે કે બે માંથી એક નિશાની કેવી છે? ઋણ છે. બરાબર. એટલે આન્સર શું આવશે? ઋણ આવશે -8. અને અહીંયા સ્ટુડન્ટ મોટે ભાગના જે વિદ્યાર્થી જેને મોટા પદની નિશાની મેથડ થી યાદ રાખવું એટલે તકલીફ પડે કે 4 ની આગળ પ્લસ નિશાની છે, 2 ની આગળ માઇનસ નિશાની છે એટલે શું કરે કે 4 ગુણાકાર 2 + 8 લખીને આવે. 4 ગુણાકાર 2 + 8 લખીને આવે અને અહીંયા જ આખો દાખલો ખોટો પડી જાય પ્લસ માઇનસ નિશાનીની અંદર. ઓકે, તો ખાસ આ મેથડ સમજો. 3 ગુણાકાર 7 7 તેરી 21. બે સંખ્યા જુઓ કે અહીંયા 3 છે અને અહીંયા ગુણાકારની અંદર માઇનસ સંખ્યા છે એટલે બે સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ એની અંદર એક સંખ્યા કેવી છે? ઋણ છે. જો એક સંખ્યા ઋણ હોય એટલે આન્સર કેવો આવશે? ઋણ આવશે. બે સંખ્યા ધન હશે તો આન્સર ધન આવે. બે સંખ્યા ઋણ હોય તો આન્સર ઋણ આવશે ને બે માંથી કોઈ પણ એક સંખ્યા ઋણ હશે તો આન્સર કેવો હશે? ઋણ જ હશે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? તો નોર્મલી આપણે ભાગાકાર વાળા એક્ઝામ્પલ અહીંયા સાથે સાથે સમજી લઈએ એટલે એ પણ ક્લિયર થઈ જાય. ભાગાકાર વાળા પણ ક્લિયર થઈ જાય. તો ભાગાકારની અંદર સિમ્પલ કરવાનું છે. જે વસ્તુ ગુણાકારની અંદર છે સેમ મેથડ ભાગાકારની અંદર કરવાની છે. જે વસ્તુ ગુણાકારની અંદર છે સેમ મેથડ ભાગાકારની અંદર કરવાની છે. કે હું તમને એમ કહું કે 8 ભાગ્યા 2 -8 ભાગાકાર -2 -8 ભાગાકાર ખાલી 2 અને 8 ભાગાકાર -2. આના આન્સર શું આવે? આન્સર શું આવે વિચારો.
8 ભાગ્યા 2 તો એનું આ રીતે લખી શકો 8 ભાગાકાર 2 4 થશે -8 ભાગાકાર -2 -8 ભાગાકારમાં -2 બરાબર તો અહીંયા 8 ભાગાકાર 2 કરીએ એટલે જવાબ આવશે 4 પણ 2 નિશાની અહીંયા કેવી છે ઋણ છે જો 2 નિશાની ઋણ હોય તો ફાઇનલ જવાબ કેવો આવશે ધન આવશે ઓકે -8 ભાગાકાર 2 -8 ભાગાકાર 2 તો અહીંયા ભાગાકાર કરીએ છીએ એમાંથી એક પદ એવું છે કે જે ઋણ નિશાની ધરાવે છે જો એક પદ ઋણ નિશાની ધરાવતું હશે તો ફાઇનલ આન્સર એ કેવો હશે ઋણ હશે કેટલો આવશે -4 આવશે 8 ભાગાકાર -2 છે તો 8 ભાગાકારની અંદર -2 તો અહીંયા પણ ભાગાકારની અંદર એક નિશાની એવી છે કે જે ઋણ છે એટલે ફાઇનલ જવાબ આવશે -4 આવશે ઓકે અને સરવાળા બાદબાકી માટે તો ખાસ સ્ટુડન્ટ આ વસ્તુને આ કન્સેપ્ટ યાદ રાખી લ્યો સંખ્યા રેખા વાળો એટલે તમારો આન્સર ક્યારેય ખોટો નહીં પડે અને સમજવામાં પણ તકલીફ નહીં પડે ચાલો નેક્સ્ટ જોઈએ ભાગુ સબા એટલે કે ઘણીવાર એવું હોય કે તમને એક જ રકમની અંદર ગુણાકાર અને ભાગાકાર વાળા એક કરતા વધારે પદ આપ્યા હોય તો ત્યારે સૌથી પહેલા કયું ઓપરેશન આપણે કરીશું ભાગુ સબા ભાનો મતલબ થાય ભાગાકાર ગુનો મતલબ થાય ગુણાકાર સનો મતલબ થાય સરવાળો અને બાનો મતલબ થાય બાદબાકી અને એની પહેલાય તે તમને જો બ્રેકેટ આપ્યું હોય તો બ્રેકેટની અંદરની કેલ્ક્યુલેશન કરવાની અંગ્રેજીમાં આને કહેવાય બોર્ડ માસ શું કહેવાય બોર્ડ માસ એટલે સૌથી પહેલા જે બ્રેકેટ હોય એ બ્રેકેટની અંદર જે કઈ હોય એ કેલ્ક્યુલેશન કરવાની બરાબર આપણે ક્વેશ્ચન જોઈએ એટલે તમને ખ્યાલ આવશે માની લો કે તમને આ રીતનું ક્વેશ્ચન આપ્યો છે કે 4/2 પ્લસ -8 ગુણાકાર -2 -5 આ રીતનો ઓપ્શન આપ્યો છે બરાબર તો અહીંયા સૌથી પહેલા શું કરીશું તમે કે જો ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી સૌથી પહેલા આપણે ભાગાકાર કરીશું એટલે 4/2 આન્સર શું આવે છે 2 વત્તા પછી આપણે કરીશું ગુણાકાર તો -8 ગુણાકાર -2 એટલે આન્સર આવશે -8 અને -2 નો ગુણાકાર કેટલો થાય 16 8 દુ 16 નિશાન શું આવશે બે સંખ્યા ઋણ છે બે સંખ્યા ઋણ હોય એનો ગુણાકાર કેવો હશે ધન આવે બે સંખ્યા ધન હોય તો ગુણાકાર ધન આવશે બે જે ગુણાકાર કરતી સંખ્યા છે જે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ છીએ એમાંથી કોઈ પણ એક સંખ્યા જો ઋણ હોય તો આન્સર ઋણ આવશે -5 આ એમ છે લખ્યું બરાબર કેટલા છે 16 ને 2 18 18 માંથી 5 જાય તો 13 વધ્યા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આવો જ આપણે પ્રેક્ટિસ વધુ કરીએ એટલે તમને જે ગુણાકાર ભાગાકાર વાળા સરવાળા બાદબાકી વાળા જે કન્સેપ્ટ છે જે ઓલરેડી હમણાં આપણે ડિસ્કસ કર્યા એ ક્લિયર થઈ જાય તો બીજો ક્વેશ્ચન લઈએ માની લો કે તમને આ રીતે આપ્યું છે 2 × 3 વત્તા 4/2 4/-2 અને -5 કે 6 આ રીતે આપ્યું છે બરાબર તો સૌથી પહેલા શું કરીશું જો કે ભાગાકાર કરશો ભાગુ સબા સૌથી પહેલા આપણે ભાગાકાર કરીશું 4/-2 4/-2 નો જવાબ શું આવશે આ 2 ગુણાકાર 3 એમ નેમ રાખો 4/-2 નો જવાબ શું આવશે 4/-2 જવાબ આવશે 2 નિશાની આવશે માઇનસ કેમ નિશાની માઇનસ આવે કેમ કે જ્યારે આપણે ગુણાકાર કે ભાગાકાર કરીએ એની જે બે સંખ્યા છે બે સંખ્યામાંથી જો કોઈ એક સંખ્યા ઋણ હોય બે માંથી કોઈ પણ એક સંખ્યા ઋણ હોય તો આન્સર ઋણ આવશે જો બે સંખ્યા ધન હશે તો આન્સર ધન આવશે બે સંખ્યા ઋણ હશે તો આન્સર ધન આવશે બે માંથી એક સંખ્યા ઋણ છે તો આન્સર ઋણ આવશે ઓકે જવાબ આવે છે -2 -6 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 3 ને 2 6 6 -6 ઉડી ગયા અને -2 આન્સર આવશે અથવા તો આ રીતે સમજો કે 3 ને 2 6 6 -2 -6 6 -2 -6 એટલે આ રીતે સમજાય જો +6 છે +6 માંથી પહેલા હું -2 એડ કરું +6 ની અંદર અહીંયા એડ કરવાના છે -2 તો +6 ની અંદર જો -2 એડ કરું એટલે અહીંયા હવે કેટલા વધશે +4 વધશે અને એમાંથી હું 6 બાદ કરું અહીંયાથી મારે 6 કાઢવાના છે 6 કાઢવું એટલે એનો મતલબ એવો છે કે હવે અહીંયા -2 સંખ્યા વધશે બરાબર તો આ રીતે અલગ અલગ રીતે સમજી શકો છો અથવા તો સંખ્યા રેખાની મદદથી સમજી શકાય કે 6 પોઝિશન ઉપર છું 2 પોઈન્ટ પ્લસ -2 કરવાના એટલે કે હું -2 પાછળ જઈશ 6 -2 4 4 -6 -2 ઓકે તો આ રીતે તમે ભાગુ સબાનો નિયમ એપ્લાય કરી શકો છો ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી આવા જ ક્વેશ્ચન હું તમને થોડાક હોમવર્કમાં આપું છું વધુ પ્રેક્ટિસ માટેના તો વિડીયોને પોઝ કરો
અને ટ્રાય કરો સોલ્વ કરવા માટે ને નીચે કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો કે એનો આન્સર શું આવે છે. ઓકે, ચાલો સમજીએ કે 8 ગુણ્યા 2 -8 ગુણાકાર -2 વત્તા 6 ભાગાકાર 2 વત્તા 4. કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો નીચે આન્સર શું આવે છે. આનો આન્સર કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો શું આવશે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. આ હોમવર્કમાં ટ્રાય કરો, નીચે કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર મૂકો અને વિડીયોને પોઝ કરો ને અત્યારે જ ટ્રાય કરો સોલ્વ કરવા માટે. વિડીયોને પોઝ કરો ને અત્યારે ટ્રાય કરો સોલ્વ કરવા માટે કે તમારાથી આન્સર શું આવે છે. નેક્સ્ટ આપણે સમજીએ કે માની લો કે તમને આ રીતે ક્વેશ્ચન આપ્યો છે 2/4 ગુણાકાર 6 વત્તા 3 -3 ગુણાકાર -4 વત્તા 4. આ રીતે આપ્યો છે. તો અહીંયા શું કરશો? તો જો સૌથી પહેલા આપણે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી ભાગાકાર કરીશું અને બ્રેકેટ ઓપન કરીશું. બ્રેકેટ છે અહીંયા 2/4 એટલે કેટલા આવશે આન્સર? 2/4. અહીંયા હું કેલ્ક્યુલેશન કરું છું. 2/4 એટલે આન્સર આવશે 1/2. બરાબર, 1/2 આન્સર આવશે. મલ્ટીપ્લાય બાય શું છે? 6. ગુણાકારમાં 6 છે એટલે ગુણાકારમાં 6 કરું તો આનો આન્સર આવે છે 3. 6/2 3 આવે એટલે આખા પદનો આન્સર શું આવે છે? 3 આવે છે. વત્તા 4 તેરી 12. નિશાની શું આવશે? તો માઇનસ ઋણ ઋણ, બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા આવે તો +12 આવશે અહીંયા અને +4. કેટલા થશે? 12 ને 3 15 ને 4 19. આ રીતે આવશે. ઓકે, તો આ રીતે તમે વધુ સંખ્યા તમારી જાતે જ સંખ્યા લખો અને પ્રેક્ટિસ કરો આન્સર શું આવશે. ઓકે સ્ટુડન્ટ, અને આનો આન્સર મને નીચે કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો શું આવશે. તો અહીંયા સ્ટુડન્ટ આપણે બેઝિક શું સમજ્યા છીએ કે કોઈ પણ બે સંખ્યા હોય એનો સરવાળો કઈ રીતે થાય છે, બાદબાકી કઈ રીતે થાય છે, કઈ રીતે ગુણાકાર થાય છે, અને તમારે યાદ શું રાખવાનું છે? સંખ્યા રેખા તમારે માઇન્ડ ની અંદર થોડીક વિચારવાની છે ને થોડોક સમય જ વિચારશો. તમે શરૂઆતની અંદર જ્યારે આ રીતે પ્રેક્ટિસ પાડશો ને એટલે શું થશે કે તમે ઇઝીલી આન્સર્સ આપવા થઈ જશો. પ્લસ આવે કે માઇનસ આવશે અને પછી ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જશે. પછી તમારે દર વખતે સંખ્યા રેખામાં જવાની જરૂર નહીં પડે. સમજાય છે? પણ જો તમે મોટા પદની નિશાની, મોટી સંખ્યાની નિશાની એના ચક્કરમાં પડશો ને તો તમારાથી દર વખતની જેમ હજી સુધી પણ તમને જે લોચા પડે છે એના એ જ લોચા આગળ કન્ટિન્યુ રહેશે. થોડાક સમય આજે તમે લેક્ચર જોયો હોય, આજે તમે એ રીતે સમજાશો તો અત્યારે 2 દિવસ 3 દિવસ યાદ રહ્યો, પછી પાછું ભૂલાઈ ગયું. બરાબર, તો આ રીતે તમે સમજો તો ઇઝીલી યાદ રહી જશે. તો અહીંયા આપણો છે ટપુ, અને ટપુને હવે આટલી વસ્તુ માઇન્ડમાં ફિટ કરી દીધી છે કે જ્યારે હું સરવાળો બાદબાકી કરીશ, ત્યારે માઇન્ડની અંદર શું યાદ રાખીશ? સંખ્યા રેખા. અથવા તો આપણે જે નાના હતા ને જે ચોકલેટ વાળો એક્ઝામ્પલ થી ભણ્યા હતા ને એ જ એક્ઝામ્પલ થી તમે સમજી શકો કે 5 ચોકલેટ છે, 3 ચોકલેટ ગઈ, કેટલી વધી? 2 ચોકલેટ વધી. 5 ચોકલેટ છે, 2 ચોકલેટ આવી, કેટલી થઈ? 7 ચોકલેટ. 3 ચોકલેટ છે, 5 ચોકલેટ કોકને દેવાની છે. મારી પાસે 3 ચોકલેટ છે પણ 5 ચોકલેટ કોકને દેવાની છે તો મારે શું કરવી પડશે? 2 ચોકલેટ કોકની પાસે ઉછીની લેવી પડશે, ત્યારે હું એને આપી શકીશ 5 ચોકલેટ. સમજાય છે સ્ટુડન્ટ? કે મારી પાસે 3 ચોકલેટ છે પણ 5 ચોકલેટ કોઈ વ્યક્તિ માંગે છે મારી પાસે, મારે એને દેવી જ પડે એમ છે. મારે શું કરવું પડશે? 2 ચોકલેટ ક્યાંકથી ઉછીને લાવવી પડશે. એટલે નેગેટિવ ની અંદર છે, મારી ઉપર દેણું છે એનું. 2 ચોકલેટ મારે એને દેવાની છે એટલે ઋણ સંખ્યા થઈ જશે. તો આવી રીતે જો તમે સરવાળા બાદબાકી કરશો પ્લસ માઇનસ સંખ્યાની અંદર ઋણ સંખ્યાના, તો તમે ઇઝીલી આન્સર્સ આપી શકશો. સંખ્યા રેખા આવશે અથવા તો નોર્મલ ચોકલેટ વાળું કહી શકાય કે ભાઈ ચોકલેટના કન્સેપ્ટની મદદથી આપણે આન્સર્સ આપશું. ને જો શરૂઆતની અંદર તમને એમ થાય કે સર અમે થોડા દર વખતે સંખ્યા રેખા મગજમાં લાવવાના કે સંખ્યા રેખા ડ્રો કરવાના કે દર વખતે આ ચોકલેટ વાળું એક્ઝામ્પલ આવવાનું. શરૂઆતની અંદર તમારે થોડુંક વિચારવું પડશે, પણ તમારી એકવાર જો પ્રેક્ટિસ થઈ ગઈ ને એટલે પછી તમે ઇઝીલી આન્સર્સ આપી શકશો. પ્લસ આવશે કે માઇનસ આવશે એમ. ઓકે સ્ટુડન્ટ, આવી જ રીતે ગુણાકાર ભાગાકાર આવે છે. તો ગુણાકાર અને ભાગાકારની અંદર શું યાદ રાખવાનું છે કે જ્યારે સમાન સંખ્યાનો ગુણાકાર ભાગાકાર, સમાન સંજ્ઞા ધરાવતી, સમાન સંજ્ઞા, ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ, તો આન્સર ગુણાકારનો શું આવશે? ધન આવશે. અને જો વિરોધી સંજ્ઞા હોય, જે બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ છીએ એ બંને સંખ્યા જો વિરોધી સંખ્યા હશે તો આન્સર શું આવશે?
ઋણ આવશે. તો અત્યાર સુધી જે આપણો ટપુ હતો એ બિચારો મોટા પદની આગળ કઈ સંજ્ઞા છે એ જોવા જતો હતો, યાદ રાખતો હતો, 2 દિવસ યાદ રહેતું હતું ને પછી ભૂલાઈ જતું હતું. પણ હવે આપણા ટપુને ઇઝીલી સમજાઈ જશે કે કઈ રીતે સરવાળા બાદબાકી થાય છે અને ગુણાકાર ભાગાકાર થાય છે. બરાબર. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ને નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. ઓકે સ્ટુડન્ટ, અને આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનનો આન્સર પણ આપો કેવો લાગ્યો છે. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જો આની ચેપ્ટર નોટ્સ તમારે જોતી છે સેશનની નોટ્સ તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ ને ત્યાં તમને પીડીએફ ફાઇલ મળી રહેશે. બીજી એક વાત કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે, એની ઉપર ક્લિક કરીને અમારી સાથે જોઈન થઈ જાઓ જેથી કરીને જે કંઈ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે સ્ટુડન્ટ, તો આવજો, ફરી મળીશું કોઈ નવા સેશનની અંદર નવા વિડીયોમાં.